નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી સુમન હાઈ સ્કૂલ નંબર 10માં આચાર્ય શ્રી કમલેશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક મોડલ અને પ્રોજેક્ટ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વિચારશક્તિનું પ્રદર્શન કર્યું। શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો। વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને નવીન વિચારસરણી વિકસે તે હેતુથી યોજાયેલા આ વિજ્ઞાન મેળાને સારો પ્રતિસાદ મળ્યો। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। आपका नाम? नंदनी यशवंत पाटिल। आप कौन सी क्लास में पढ़ते हो? 10th क्लास में। आपका प्रोजेक्ट का नाम क्या है? बायो एडेसिव सर्जिकल क्रीम। आपके प्रोजेक्ट का एम क्या है? અમારે પ્રોજેક્ટ નમસ્કાર મેમ, તમે આજે આપ સાયન્સ ફેરમાં ઉપસ્થિત થયા એ માટે ધન્યવાદ। અમારી માર્ગદર્શિકા ટીચરનું નામ હેમાંગી મેમ છે। અમારું પ્રોજેક્ટનું મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે તમે તો જાણો છો ડિલિવરી બે પ્રકારની હોય છે, એક નોર્મલ ડિલિવરી અને બીજી સિઝેરિયન ડિલિવરી। નોર્મલ ડિલિવરીમાં એવું હોય છે કે સ્ત્રીના યોનિ માર્ગમાંથી બાળકને બહાર નીકાળવામાં આવે છે, તો સ્ત્રીને કેટલી તકલીફ થાય છે તમે વિચાર કરો। અને તે તકલીફ કેટલીક કન્ડિશનમાં તો એવું પણ થાય છે કે બાળક સ્ત્રીના યોનિ માર્ગમાં અટકી જાય છે, તો ત્યાં જગ્યાએ ચીરા પાડવામાં આવે છે। એટલી તકલીફ સહન કરીને પછી ત્યાં જગ્યાએ ચીરા પાડેલી જગ્યાએ ટાંકા પાડવામાં આવે છે, તો વિચાર કરો કે તેટલી વેદના સહન કરે છે સ્ત્રી। જેમ કે આપણા શરીરના બધા જ હાડકાં એકસાથે તોડવામાં આવે ને ત્યારે જેટલી તકલીફ થાય છે ત્યારે તેટલી તકલીફ સ્ત્રીને થાય છે। બીજી છે સિઝેરિયન ડિલિવરી। સિઝેરિયન ડિલિવરીમાં એવું થાય છે કે સ્ત્રીના પેટના 7 લેયર કટ કર્યા પછી બાળકને બહાર નીકાળવામાં આવે છે અને કટ કરેલી જગ્યાએ ટાંકા પાડવામાં આવે છે। તો અમારું મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ટાંકા પાડવાની જગ્યાએ અમે ક્રીમ બનાવેલી છે, તે ક્રીમ લગાવજો। તો અમારા ક્રીમના ઉપયોગ એવા છે મેમ કે કટ કરેલી જગ્યાએ જલ્દથી જલ્દ ચોંટી જશે, કોઈ પણ પ્રકારની રોગને લાગશે નહીં, ઇન્ફેક્શન પણ થશે નહીં, ત્યાં જગ્યાએ ખંજવાળ પણ થશે નહીં, સ્કિન નરમ થશે અને અમારી ક્રીમ સેફ અને નેચરલ છે, જેથી સ્ત્રીની જલ્દથી જલ્દ રિકવરી થશે। અમારી ક્રીમ 4 ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલી છે, એલોવેરા, નીમ, હળદર અને શહદ। એલોવેરા ત્વચાને શાંત રાખે છે, નીમ જીવાણુનાશક ગુણ ધરાવે છે, હળદર ઘા રૂઝવામાં મદદ કરે છે અને શહદ ઘા રૂઝવામાં અને ત્વચાના ભેજ જાળવવામાં મદદ કરે છે। આ પ્રોજેક્ટ બનાવવામાં કેટલા દિવસ લાગ્યા? 5 થી 7 દિવસ લાગે। ઓર્ડિનોનો એન્ડ રબર વાયર્સ વગેરેનો યુઝ કર્યો છે, જે એમાં જો
યુએનો ઓર્ડિનો યુઝ કરેલો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય મેનુ તરીકે પણ એ ઓળખી શકાય, કેમ કે આ બધા પ્રોજેક્ટને માહિતી તો આપે જ છે અને પ્લસ તેને સંચાર પણ કરે છે. એને એનાથી સમજી શકાય કે જ્યાં સુધી તમે જોઈ શકો છો કે અત્યાર સુધી ડ્રાઈવરે હેલ્મેટ નથી પહેર્યું તો મોટર સ્ટાર્ટ નહીં થાય છે. એ દર્શાવે છે કે જ્યાં કે વ્હીકલ સ્ટાર્ટ થવા માટે અમે હેલ્મેટ પહેરવા જ પડશે. જો અમે હેલ્મેટ નથી પહેરવા તો ત્યાં સુધી આ બઝર બ્લિંક જ કરશે, બઝર વાગશે અને લાઇટ પણ બ્લિંક કરશે. એ ડ્રાઈવરની ચેતવણી આપે છે કે તમે હેલ્મેટ પહેરો ત્યારે જ વ્હીકલ સ્ટાર્ટ થાય, ને તો અધરવાઇઝ સ્ટાર્ટ નથી થાય. બઝર ઓફ થઈ જાય છે. એ દર્શાવે છે કે મોટર વ્હીકલ સ્ટાર્ટ થઈ જાય હેલ્મેટ કર્યા પછી. અને જ્યારે ડ્રાઈવર હેલ્મેટ નીકાળી દેશે ત્યારે મોટર સ્ટોપ થઈ જાય છે. એ દર્શાવે છે કે જ્યારે ડ્રાઈવર ફક્ત હેલ્મેટ પહેરશે ત્યારે જ વ્હીકલ સ્ટાર્ટ થશે. એનાથી અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે ડ્રાઈવરે બસ હેલ્મેટ પહેરવાની ટેવ લગાડવાનો. ડ્રાઈવરે જ્યાં સુધી હેલ્મેટ પહેરવાની આદત નથી રહેશે ત્યાં સુધી વ્હીકલ સ્ટાર્ટ નથી થશે. એનાથી પોતાની તો સુરક્ષા થશે જ, અન્ય રોડ પર ચાલનારો સામાન્ય વ્યક્તિ છે એની પણ સુરક્ષા થશે. અને પ્લસ ડ્રાઈવરે એલ્કોહોલ કન્ઝ્યુમ અગર કરેલો હશે ત્યારે પણ વ્હીકલ સ્ટાર્ટ નથી થશે. એલ્કોહોલ કન્ઝ્યુમ કરેલો છે અને ત્યારે મોટર સ્ટાર્ટ નહીં થાય. તો એલ્કોહોલ જ્યાં સુધી ડ્રાઈવરના બ્રીથમાંથી એલ્કોહોલનો પાર્ટિકલ્સ થાય ત્યાં સુધી ડ્રાઈવરના બ્રીથમાંથી એલ્કોહોલનું પાર્ટિકલ ફૂલી રિલીઝ નથી થાય ત્યાં સુધી વ્હીકલ સ્ટાર્ટ નથી થાય. તો જ્યારે ડ્રાઈવરે તમે એ પણ કહી શકો છો કે જ્યારે ડ્રાઈવરે વધુ પ્રમાણમાં એલ્કોહોલ કન્ઝ્યુમ કરેલું હશે તો વ્હીકલ સ્ટાર્ટ થાય નહીં તો નહીં. તો જ્યાં સુધી ડ્રાઈવરના બ્રીથમાંથી एल्कोहल पार्टिकल खत्म था ત્યારે જ व्हीकल स्टार्ट થાય. कौन सी क्लास में पढ़ते हो? मैं 12th साइंस के स्टूडेंट हूँ. आपके प्रोजेक्ट का नाम क्या है? मेरे प्रोजेक्ट का नाम है बायो प्लास्टिक. इसको कैसे बना रहे हो, किस तरह से बना रहे हो? इसको हम कॉन्स्टेंट पानी और ग्लिसरीन और विनेगर की मदद से बना रहे हैं. कुदरती वस्तु नैसर्गिक वस्तुओं से हम प्लास्टिक बना रहे हैं. जो प्राणी होते हैं, पशु पक्षी, गाय बकरी जैसे, वो खा लेते हैं प्लास्टिक को, मृत्यु हो जाते हैं. तो ये प्लास्टिक खाने से वो मरेंगे नहीं और ये प्लास्टिक हम भी खा सकते हैं. और ये प्लास्टिक जब जमीन में जाएगा तो वो 3 से 4 महीने में विघटन हो सकता है. लेकिन हमारा जो रियल वाला प्लास्टिक होता है वो हजारों वर्ष लग जाते हैं उसको विघटन होने में. ये प्लास्टिक जब विघटन होगा वो खाद्यान्न में परिवर्तित हो जाएगा. लेकिन प्लास्टिक को जमीन को नुकसान हो जाता है. ये प्रोजेक्ट बनाने में कितना दिन लगा? हमें 3 से 4 महीने का प्रोजेक्ट. સર આપનું નામ? મારું નામ પ્રજાપતિ કમલેશ કુમાર. આપની શાળાનું નામ? મારી શાળાનું નામ છે સુમન હાઈસ્કૂલ નંબર 10 લિંબાયત સુરત. આજે કયો કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે મારી શાળામાં વિજ્ઞાન અને ગણિત મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં અમારા તમામ બાળકોમાંથી ઘણા બધા બાળકોએ આજના ગણિત વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે, જેમાં 57 જેટલા પ્રોજેક્ટો ઉપર અમે હાથ ધર્યો છે. હવે આ જે ખરા પ્રોજેક્ટો એની અંદર અમે અલગ અલગ વિષયો ઉપર જેમ કે ફૂડ, હેલ્થ, હાઇજીન, ટ્રાન્સપોર્ટ, નેચરલ ફાર્મિંગ, ટેકનોલોજી, એઆઈ આવા અલગ અલગ વિષયો ઉપર અમે પ્રોજેક્ટ હાથ ધર્યા છે બાળકોએ. એના કારણે આ બાળકો 57 પ્રોજેક્ટ સુધી અમે હાથ ધરેલા છે. આના કારણે અમારા બાળકોમાં સર્વ શક્તિ ખીલે, એમના મગજનો વિકાસ થાય અને અમારા વિસ્તારમાં એક અલગ સંદેશ પહોંચે કે ભાઈ સુમન હાઈસ્કૂલ નંબર 10ના બાળકોએ અને ત્યાંની સ્કૂલે એક અલગ પ્રકારનું વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું અને આ પ્રકારનું વાતાવરણ અહીંયા સર્જ્યું છે.
આના કારણે બાળકની જે છે વિચારશક્તિમાં ફરક પડે છે અને ભવિષ્યમાં પોતાના દેશ માટે એક યોગદાન આપી શકે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે પણ અમે જેમ કે ગયા વર્ષે અમે જે આયોજન કર્યું હતું એના કરતાં પણ આ વર્ષે અમે સરસ આયોજન કર્યું છે અને ઉત્તર અમે બાળકોમાં વિકાસ થાય એવા અમે ભૂતકાળમાં અને ભવિષ્યમાં પણ પગલાં લઈ રહ્યા છીએ અને લઈશું. જે બાળકોએ આટલી મહેનત કરીને પ્રોજેક્ટ બનાવ્યા છે એ લોકોના વિશે શું કહેવા માંગો છો? એક તો પહેલાં તો બાળકોને અભિનંદન પાઠવીશ કે છેલ્લા 10 દિવસથી એમને સુંદર કાર્ય કર્યું અને પોતે મહેનત કરીને આજના પ્રોજેક્ટો બનાવ્યા છે. અને એ પ્રોજેક્ટોમાં અમે શું એવું પ્લાનિંગ કર્યું છે કે અમે 7 સેક્શન પાડેલા છે અને 7 સેક્શનમાં અમે પ્રથમ 3 નંબર આપીશું અને તમામને અમે ઇનામને પાત્ર ગણીશું અને જ્યારે અમારો પ્રોગ્રામ થશે ત્યારે અમે એમને ઇનામ આપીશું કે જેથી બાળકનો ઉત્સાહ અકબંધ રહે અને ભવિષ્યમાં આવા પ્રોગ્રામમાં આવા વિજ્ઞાન મેળામાં પોતે સાથ આપશે. ભવિષ્યના અંદર અમે આવા બધા વિજ્ઞાન મેળાઓ કરવાથી અમને શાળાને અગાઉ ઇન્સ્પાયર એવોર્ડ ગયા વર્ષે અમે 3 એવોર્ડ મળેલા ઇન્સ્પાયર એવોર્ડ, એના આગલા વર્ષે 5 મળેલા અને એના આગલા વર્ષે 2 મળેલા. એમ કરીને અમને અત્યાર સુધીમાં 10 ઇન્સ્પાયર એવોર્ડ પણ અમને મળી ચૂકેલા છે જે દિલ્હી દ્વારા એનાયત થાય છે. એક ઇન્સ્પાયરની અંદર 10,000 રૂપિયા રાશિ અમને મળે છે. એમ કહીને અમારી પાસે ઘણી બધી રાશિ પણ અમને મળે છે. એ રૂપિયા બાળકોના વિકાસ અર્થે અને બાળકોના સાયન્સ પ્રોજેક્ટ અર્થે અમે વાપરીએ છીએ. ગઈકાલે પણ એસએમસી સુરત મહાનગરપાલિકા દ્વારા સાયન્સ ફેર હતો એમાં પણ અમે ભાગીદારી નોંધાવેલી હતી અને હવે આવનારી જે ઇન્સ્પાયર એવોર્ડ છે એમાં પણ અમે અમારું ભાગીદારી નોંધાવીશું.